This halwa is mind-blowing. ગાજરને ધોઈને તેની ઉપરની છાલ કાઢી ગાજરને ઝીણું ઝીણું છીણી લેશું. તેનો વચ્ચેનો ભાગ કાઢી લેશું. એક પેનમાં 3 ચમચી જેટલું ઘી લેશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં છીણેલું ગાજર એડ કરીશું. તેને સારી રીતે ઘીમાં શેકી મિક્સ કરીશું. ગાજરનો રંગ બદલાય એટલે તેના દૂધ એડ કરીશું. દૂધમાં સારી રીતે ગાજરને ચરવા દેશું. દૂધની માત્રા ઓછી થાય એટલે તેમાં ઇલાયચી પાવડર નાખી મિક્સ કરીશું. ખાંડ એડ કરી બધું દૂધ ગાજરમાં બળી ન જાય ત્યાં સુધી ચડવા દેશું. ત્યારબાદ તેમાં તમારી પસંદના ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. એન્જોય ધીસ હલવા. પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરજો.